નમસ્કાર મિત્રો. મિત્રો, આજે સમાચાર આવ્યા છે મહારાષ્ટ્રના રાજકારણની અંદર ઘણી બધી ઉથલપાથલ મચાવનારા અજીત પવાર નું આકસ્મિક નિધન થયું છે વિમાની દુર્ઘટનામાં. સોશિયલ મીડિયાના અંદર ખૂબ બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ રહ્યા છે. થવા જોઈએ, સ્વાભાવિક છે, પરંતુ સાથે સાથે એ પણ સવાલ થાય છે, તર્ક થાય છે કે એક કોમન મેન દવાના અભાવે અથવા તો આર્થિક મદદના અભાવે અથવા ગુંડાઓના અત્યાચારના કારણે પોલીસ કસ્ટડીમાં અપમૃત્યુ થવાના કારણે અથવા તો ન્યાય ન મળવાના કારણે આત્મહત્યા કરવાના કારણે જ્યારે આવો બનાવ બને ત્યારે આટલો બધો ઉહાપો કેમ નથી કરવામાં આવતો? આ એક વિચારવા જેવી વાત છે. કારણ કે આવો કોમન મેન એણે કોઈનું કરી નથી રાખેલું હોતું. એની પાસે એટલી મોટી આર્થિક સંપત્તિ, બેનામી સંપત્તિ નથી હોતી. એણે કોઈ એવા દુષ્કૃત્યો નથી કર્યા હોય, એણે દુરાચાર નથી કર્યા હોય, માટે લોકોની નજરમાં નથી હોતો. પરંતુ જેણે આવું ખૂબ કર્યું હોય એવા લોકો આવી ટોચ ઉપર પહોંચી જાય અને પછી આવી ઘટના બને ત્યારે પ્રચંડ ઉહાપો પણ ઓળપસો થાય છે. એટલે અજીત પવાર જેની આંગળી પકડી રાજકારણમાં આવ્યા, સત્તા મળી, પ્રતિષ્ઠા મળી અને સંપત્તિ મળી, એવા જ એમના અંગત સ્વજનની પીઠ પાછળ એમણે જે ખંજર મારવાનું જે કારણ કર્યું, પ્રજાના 70,000 કરોડના કૌભાંડ કર્યા, લોકશાહીની જે રસમો હતી એની હત્યા કરી અને ભ્રષ્ટાચારના શિરમોર બનવા માટે અજીત પવારે જે કંઈ કર્યું એ મહારાષ્ટ્રની પ્રજા માટે સારું નથી, તંદુરસ્ત લોકશાહી માટે સારું નથી અને ઉભરતા વ્યક્તિત્વના પ્રેરણા માટે પણ સારું નથી. આવું બધું જોઈને સમજીને વિચારવા આવે છે કે આ વિમાન જાતે તો સ્વયં ક્રેશ નહીં થયું ને, આ બધી ઘટનાઓ જોઈને સાંભળી અને એવો પ્રશ્ન ઉદ્ભવે છે, આ વિમાન સ્વયંભૂ ક્રેશ તો નહીં થયું હોય ને? તમારે શ્રદ્ધાંજલિ આપવાની તો હશે, તમે શબ્દો શોધી રાખો, તમને યોગ્ય લાગે એવી શ્રદ્ધાંજલિ આપજો. મેં અમારી રીતે આપી જ છે.